સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। નવનીત બાલદિયા પર હુમલાનો કેસ। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના જામીન થયા છે મંજૂર। 14 દિવસ બાદ જયરાજ આહિરના જામીન મંજૂર થયા। ભાવનગર જેલમાંથી જયરાજ આહિર જામીન પર મુક્ત। અગાઉ 8 આરોપીની જામીન મંજૂર થયા હતા। આજે જયરાજ સહિત 6 આરોપીના જામીન મંજૂર થયા છે। તો ભાવનગર જેલમાંથી જયરાજ આહિરને મુક્ત કરવામાં આવ્યો। અગાઉ 8 આરોપીની જામીન મંજૂર થયા હતા, તેમને જેલ મુક્ત કરાયા હતા। ત્યારે આજે જયરાજ આહિર સહિત 6 આરોપીઓના જામીન મંજૂર થઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે નવનીત બાલદિયા હુમલા કેસમાં આખરે હવે જયરાજ આહિરને જામીન મળી ગયા છે। એમાં મુખ્ય જયરાજ તરફે અમે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે।